તો પહેલાં છે ને આપણે સૂત્ર યાદ કરવાનું, બરાબર. આ કયો મહિનો ચાલે? અરે વાહ, કોઇન્સિડન્સ જેવું. આ કયો મહિનો ચાલે? જૂન. અને ત્યાગના દાખલાનું સૂત્ર બી શું છે? જૂન. કેવી રીતે યાદ રાખવાનું? ત્યાગ. તો તમે કયા મહિનામાં ત્યાગ કરો? કયા મહિનામાં સ્ટુડન્ટ લોકો ત્યાગ કરે? ઉનાળાનું વેકેશન હોય કયા મહિનામાં? મે મહિનામાં. એપ્રિલ મે મહિનામાં. અને પછી તરત સ્કૂલ ક્યારથી ચાલુ થાય? તો જે જલસા કરતા હોય એ બધાનો ત્યાગ કરીને જૂન મહિનામાં ત્યાગ કરે અને શું ચાલુ કરે? ભણવાનું. બધા સ્ટુડન્ટ ધોરણ 1થી લઈને 12ના બધા જ સ્ટુડન્ટ, બરાબર. તો કયા મહિનામાં ત્યાગ કરે બધા સ્ટુડન્ટ લોકો? જૂન મહિનામાં. તો ત્યાગનું સૂત્ર શું છે? જૂન. શું છે? એટલે કે જૂનું માઇનસ નવું. યાદ રહેશે? કેવી રીતે યાદ રાખવાનું? જૂન એટલે કે જૂનું માઇનસ નવું. એનો મતલબ કે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ખ્યાલ આવ્યો? તો બસ આ સૂત્ર